હાથની માતા કેમ કહેવામાં આવે છે સાચો માટે આવી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? તો વેલકમ ટુ વિજય રાઠોડ બ્લોગ. તો ગાઈસ, અમારો અચાનક પ્લાન બન્યો છે એન્ડ અમારે બુડો ફોન કર્યો અવારમાં, તો ચાલો અમુક જગ્યાએ જઈએ એવું કીધું. હવે નીકળી ગયા હતા અને બરોબર એટલે મેં બોલીલા એન્ડ અભી તમને આગળ ખબર પડશે અમે કઈ જઈએ કઈ નહીં. બરોબર, અભી થોડું પેટ્રોલ પુરાઈ લઈએ એન્ડ પેટ્રોલની ટોકી ખોલી દીધી છે અમારે રાહુલે ને પેમેન્ટ કરશે અમારે બોડો અને કરી દીધા અને એનું મજા લાગી અને અભી પેટ્રોલ નાખશે અમે અંદર 100 રૂપિયાનું આખી ટોકી ભરાય જશે. હે પૂરું થઈ ગયું. બરાબર ગાઈસ, ચેલાવાડા દર્શન કરીને હવે નીકળ્યા છે. ચેલાવાડાથી દર્શન તો કરી દીધા પણ કેવું પહેલાં દર્શન કરી દઈએ પછી બ્લોગ બનાવીએ એવું વિચાર વિડીયો બનાવવા રહીએ તો દર્શન નહીં હારા થાય એના માટે દર્શન પહેલાં કર્યા છે ને બ્લોગ આવ રસ્તામાં જતાં જતાં ચાલુ કર્યો છે. બરાબર, તો સમજી જાજો તમે બી. અમે શિવરાજપુરની એન્ટ્રી મારી એટલામાં આ મને ક્રોસિંગ કરીને જતા હતા અને વર્તા પાછા બોલાયો વળીને. આ બિગ ફેન નહીં, આપણે બિગ ફેન, આ બીજા આ એમના પાર્ટનરો છે, સાથીદારો. કેવું વિડીયો બનાવવાનું ચાલુ તો અમને પણ ફોલો કરી દેજો. બરાબર, ચાલુ કરું મેં બ્લોગ બનાવશું. હા, વિજયભાઈને ફૂલ સપોર્ટ કરો યાર, શોકે કરાવી દો એટલે પાર્ટી કરીએ અમે બધા ભેગા મળીને. અભી તો 100K ની વાત કરી બોડો મેં અને રાહુલ, એ તો આગળની આગળ ખબર પડશે. અને આપણે અજીત પણ વ્લોગ બનાવ્યો છે બટ અભી વ્લોગ આવતા નહીં, આવશે ટાઈમ આવશે ત્યારે. બરાબર, આમની પણ ચેનલ છે અજીત રાઠોડ વ્લોગ્સ. બરાબર, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ, અભી લાગી છે અમને બધાને ભૂખ, કેમ કે ઘરેથી ખાધા વગર નીકળી ગયા હતા ઉતાવળને એન્ડ બોડાને વધારે ભૂખ લાગી છે અને રાહુલને વધારે ભૂખ લાગી છે, મને ઓછી લાગી છે. લાગી છે તને લાગી ખબર છે પણ મારે બોલવા ખાतिर બોલવું પડે ને, તો બોડો સર્વ કરે છે. આવ્યું બસ માપનું પેલાનું હાલ કાને પરિવાર રાહુલ પાપડેલા જ ખાશે. અને આ રહ્યો બોડો, છાસ, પછી આ ડુંગળી, આ પનીર છે આપણને ખબર નહીં, બટર પનીર. બરાબર, અને આ મિક્સ વેજ. બરાબર, આ રોટલી છે પ્લેન એન્ડ આ છાસ અને એ ધાબાવાળા અંકલ. અરે અમે થોડી ભૂખ લાગી એટલે ખાય પછી મળીએ તમને. બરાબર, તો ગાઈસ અભી પહોંચ્યો છું જામુગડા. નહીં એમ તો ક્યારનો પહોંચી રહ્યો પણ અમે પછી મેન માઇકલ જ્યાં બજાર મેં ઓટો મારવા ચા લેવા ગયેલા પણ ચા મળી નહીં એટલે માઇકલને ઉપવાસ છે, બીજું કંઈ ખાવાનું લેવાય નહીં, બીજું કંઈ ઉપવાસ મેં ગમે તે, તો એના માટે ઉપવાસમાં ખવાય એવું લાવ્યા છે કેરાની વેફર. અને આ રહ્યો માઇકલ અને ખાવાનું ચાલુ છે. બરાબર, માઇકલ કશું બોલે હા તો બોલ. હા તો ચા નહીં મળી એટલે લઈને આવ્યા. મજબૂરી બાકી અમે ખાતા કશું નહીં ઉપાસ ચાલે. અને સારું કિસ્મતના કોના ત્યાં છે કમ ચા નહીં મળી પેલા અને એવું કઈ જેલો હે બોડેલી ફોડેલી છે વીક નામ છે ને હું કા મને નહીં ખબર. અચ્છા, બસ મેં એ લોકો બોલું જમો એ લોકો બોલે મારી જાત ધમો ખાઓ મેં ધ્યાન આલે મારી જાન. એટલે ઓછું ખા નહીં, વધારે ખાવાનું બોલવાનું ઓછું, ખાતી વખતે બોલવાનું નહીં એવું કોઈ પહેલાં કીધેલું અને આજે મેં કહી દઉં મારા વ્લોગમાં. બરાબર, શું કે માઇકલ? બસ માઇકલ વધારે બોલે, ખાવા મેં ધ્યાન આલશે. મેં ખાવા મેં ધ્યાન આલે કેમ કે મેં વ્લોગ બનાવવા મેં ધ્યાન આલે ચાયો ખાવા મેં ધ્યાન આલે બધું ધ્યાન મેં પતાવી દેશે બધું. ગાઈસ હવે ગાઈસ આજના વાગી ગયા છે 7 એન્ડ મારી જોડે નહીં બાઇક, તો માઇકલને અમારે દીપો દેખા. તો અમે 3 જણા પેટ્રોલ પુરાવા આવ્યા છે પેટ્રોલ પંપે અને મારી જોડે બાઇક નહીં એટલે અહીંયા મને 2 જણા મેકવા આવશે ને
દીપાનું એવું કેવું છે કે મેં મારું ઘર નહીં જોયેલું દીપો, એટલે દીપો મારું ઘર જોવા ઘરે આવે છે ઝાબે. તો દીપો એવું કીધું કે મેં આવું મને લઈ જાયેલા એમ, મેં થોડુંક જ દેખે છે એમ કીધું. ઓકે દીપા. દીપો નહીં બોલે હવે, કેમેરો ચાલે એટલે ये ऑफ कैमरा बोले तो हम यहाँ पे डलवाना है छोटा पे घास तेल हाँ हमारे जयराम आ बीजा આપણા આ બધા ભાઈ બંધ એક પીલ ફપુરે एंड अभी पूरा पेट्रोल डल गया है, थोड़ा और बाकी अभी हम जाएंगे जहाँ घूमने और ये घूमेगा साथ में. ये कहाँ से आ जाता है पर सब पता है. सुंदर लोग દીપાને અમે મારા ગામમાં લઈને આવી ગયું છે, પણ દીપો છે ને મારા ગામના રસ્તાની ભૂલો કાઢે, અહીંથી અહીં જવાતું તેવું કરે છે બરોબર. દીપો મોડું ખતાડે છે અને મારા ગામની ભૂલો કાઢે. આવી શાળા ટીકરા તારે રોડ હાઈવે ટુ હાઈવે જવાય એટલે માથાકૂટ કરે તો બરોબર. શું કે માઇકલ મારે બાગેલા ટુકેલા રોડ એટલે તને મારી તારી નીચે આજે એક નવો મેમ્બર છે અને બોર્ડો તો કાલે બી હતો આપણા બ્લોગમાં. તો આ રહ્યો પાછળ બોર્ડો અને વચ્ચે અક્ષય આપણા બ્લોગમાં એમનું સ્વાગત કરી છે ફૂલહાર. અભી હલા એવું છે નહીં આપણા બ્લોગમાં બરોબર. અને ખુશખબરીની વાત એ છે કે ગાડી આવી ગઈ. કોઈ ગઈ ભાઈ બાપ રે તું. ખુશખબરીની એ વાત છે કે અમારા ગામનો ઉપરથી રોડ આવતો થોડો બની ગયો છે અને અમારી ગાડી મસ્ત જાય છે. ને નીચે ઉતરા છે અમારા ગામમાંથી આવતે થોડી તકલીફ પડે છે, પહેલાં ગેરમાં ચડાવવું પડે, બાકી વાંધો નહીં. ધ્યાન છે એટલે ચડાવવું પડે પહેલાં ગેરમાં, બાકી ત્રીજામાં ચડી જાય પણ થોડું ધ્યાનથી ગાડી ચલાવવી પડે. પહોંચી ગયા છે ઉપર અને આ ફરવાલાયક ટુરિઝમ લોકોને તો અહીં ફરી શકે છે તમે લોકો બરોબર. यहाँ બહુ મસ્ત છે ફરવાનું, તો આવજો. અને મારી ગાડી જતી છે સાઈડમાં બરોબર. મારી ફરવાની લોકેશન મસ્ત. ગાઈસ હાથીની માતા પહોંચ્યા છે એટલે હાથની આવ્યા છે અમે. અને રસ્તો દેખો તમે, આ અમારું ઓફરોડિંગ તો નહીં કહેવાય, આ રહ્યું હાથીની માતા. અને અભી હવે વ્લોગિંગ બનાવવા રહીશ ને તો મેં જતો રહીશ બરાબર. રસ્તો થોડો ખરાબ છે કેમ કે ગાડી જાય એવું નથી, એટલે અમારે ચાલતું જવું પડશે. બોર્ડોની આગળ ચાલ સાચો માટે આવી હા પેલી બનાવવું પડે. બોર્ડો પેલું સરવાયો છે બનેલો, એ પછી એના ખેતરમાં એવી વાળ બનાવશે, તાર લાવશે. એ પણ થોડું પૈસાવાળું મળે ને એટલે કેવું થોંભલે સિમેન્ટ ના લાવશે અને તાર લાવશે. અને આ દેખો ભાઈ, હા તેની માતા છે. આ પાછળથી અમે આવ્યા બરાબર, પાછળનો વ્યૂ. પેલો ઉપરનો પેલું નીચેથી આવો ને પેલી સાઈડથી તો તમને પાછળથી આગળથી ધોધ દેખાય ને આ પાછળથી અમારે નીચે ઉતરવું પડે. તો પહેલાં અમે પાણી ભેગા જઈએ છીએ પાછળથી બરાબર. આ રહ્યું કોતેડું, આ કોતેડાનું પાણી જાય ધોધમાં. ગાય તમે નાનું એવું કોતેડું જોયું પાછળથી તમને દેખાયું પેલું ગંદુ એવું, એનો મોટો વોટરફોલ બની ગયો છે અને બધા લોકો બહુ મોજથી નાય છે. દેખો આમને લાગે કે બહુ શુદ્ધ પાણી આવે છે. હા પબ્લિક બહુ મોસ્તી નહીં છે પણ અમારે કેવું કે અમે પૂરી અસલિયત બધાને ખબર પડી જાય કે કોતળું કેવું આવે છે ઉપરથી. પછી આ મોટો વોટરફોલ બને છે કોતળાનો. એન્ડ આ બીજા આપણા મિત્રો જોઈન થયા છે. આ 1 2 કઈ જલા બીજા હા 4 બરાબર. અહીંયા પાછળથી પાછળનો બેગ દેખાડે કઈ બોલું છે નહીં બોલતા કે બરોબર. એન્ડ આપણે નાહવાના તો છે નહીં કેમ કે તમને ખબર છે કયા કારણથી અમે નહીં નાહવાનું. કેવો છે ભલે ગરમી થઈ જાય પણ અમે નાહે નહીં. हमारा पंटर लोग 4 ऊपर से એને અહીંયા ઉપરથી પોણી રોકે છે અને પછી એકદમ ઓછું કરી દે પછી પાછા છોડે છે. તો દેખજો બરાબર. આવા દે અભી આવશે પોણી દેખજો. હવે થોડી વેટ બરાબર 2 મિનિટ પાણી હલવા દે. આ ઓછું થઈ ગયું છે પાણી અને આવશે. અભી ઈશારો મળે એટલે આવશે ફૂલ પાણી બરોબર. કેટલો વેટ કરો તમે? વેટ કરીને બ્લોગ બનાવે
અને હવે આવશે બરોબર. આ દેખો વધી ગયું પાણી. વોટરફોલ ખાલી વોટરફોલ નહીં અને હાથીની માતા કેમ કહેવામાં આવે છે તે તમને દેખાડે બરોબર. તો આ રહ્યું અંદર આવી ગયા છે અને આ છે હાથીની માતાની મૂર્તિ એન્ડ આ છે શંકર ભગવાનની મૂર્તિ બરાબર. આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ અને તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય ને મારો પહેલી વાર બ્લોગ જોયો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો તો તમને નોટિફિકેશન રોજ મળી જશે આપણા બ્લોગની બરાબર. રોજ નહીં પણ 2 દિવસમાં એક બ્લોગ આવશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અને મળશું પાછા નવો બ્લોગમાં. તો બાય.